સરપ્રાઈઝ ફિલ્મના ડ્રોપ 1 અને ડ્રોપ 2 જોઈને આપણને એવું લાગતું હતું કે એકદમ બોલિવૂડ જેવી વાઇબ આ ફિલ્મથી આવશે અને ફિલ્મ જોઈને લાગે પણ છે કે આ બોલિવૂડની કોઈ ફિલ્મ જોતા હોય, ગુજરાતી નહીં. હેલો મિત્રો, હું છું અમિત. તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર આજે ચર્ચા કરીશું અને રિવ્યૂ કરીશું ફિલ્મ સરપ્રાઈઝ, જે ગુજરાતી ફિલ્મ છે. હમણાંથી ગુજરાતી ફિલ્મોમાં બોમ્બેના કલાકારોની હાજરી વધી રહી છે. એ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે સારી વાત છે. હમણાં આપણે ફિલ્મો આવી કે આંટી પેન્યુઅલ લઈ લો, જય માતાજી, લેક સ્ટોકમાં પણ આપણે બોમ્બેના ટીકુ તલસાણિયા અને એ બધા કલાકારો આપણે જોઈ શકીએ છીએ. પ્લસ આ ફિલ્મ સરપ્રાઈઝમાં વત્સલ શેઠ, જે જાણીતા એક્ટર કહી શકાય બોલિવૂડના, ટાર્ઝન ધ વન્ડર કારમાં એક ચોકલેટી બોયની ભૂમિકા નિભાવી હતી અને લોકોને પસંદ પણ આવી હતી. એ હવે ગુજરાતી ફિલ્મમાં આવ્યા છે અને કેવું છે આ ફિલ્મ એના વિશે ડિટેલમાં વાત કરીશું. સરપ્રાઈઝ ફિલ્મ 2 કલાક અને 57 મિનિટની ઓલમોસ્ટ ફિલ્મ છે. સચિન રંપટે ડિરેક્ટ કરી છે. મૌલિન પરમારે 2 છોકરીઓ ચોરી કરીને ભાગી જાય છે. હવે ભાગી જાય છે એની અંદર કોઈ એવા વ્યક્તિને લિફ્ટ આપે છે. એમની એ રોડ ટ્રીપમાં પછી શું મુશ્કેલીઓ ઊભી થાય છે, એ વ્યક્તિ કોણ છે, શું કરવા માંગે છે અને કેમ આ લિફ્ટ આપવી પડે છે, એ બધું આ ફિલ્મની અંદર એમાં બધી સરપ્રાઈઝો ઘણી બધી આવતી જાય છે. કહાની આમ જોઈએ ને તો એકદમ સિમ્પલ વેમાં ચાલે છે. સ્ટાર્ટિંગની અંદર ફર્સ્ટ હાફ આખો રોડ ટ્રીપમાં પૂરો થઈ જાય છે. ફિલ્મની કહાની પડદા ઉપર કંઈક એ રીતે બતાવવામાં આવી છે કે આપણે ઇન્ટરવલ સુધી તો તમને એવું લાગશે કે આપણે કહાનીમાં કંઈ બતાવ્યું જ નથી, છતાં પણ આપણે એંગેજ રહીએ છીએ કહાનીથી અને ફિલ્મ સાથે એકદમ કનેક્શન બનાવી રાખીએ છીએ. ફિલ્મની અંદર જે લગાતાર ટ્વિસ્ટ આવે છે એ આપણને ખરેખર વિચારતા કરે છે કે હવે શું થશે, હવે શું થશે. ભલે ફિલ્મ આગળ ના વધતી હોય પણ આપણને જોવાની મજા આવે છે. ઇન્ટરવલ પોઈન્ટ જબરજસ્ત છે. ત્યારે આપણને એમ લાગે કે ઓહો આ બધું શું છે. પછી ઇન્ટરવલ પછી ફિલ્મ ક્યાંક ને ક્યાંક લેક થાય છે. એકચ્યુઅલી જે બતાવવા માંગતા હતા મેકર્સ એ બતાવ્યું છે, પણ દર્શકો હવે આને સમજી શકે છે કે નહીં, એ મને તો પ્રશ્ન થાય છે. કેમ કે આપણી ગુજરાતી ઓડિયન્સ આવી ફિલ્મો માટે તૈયાર છે કે નહીં. આ ફિલ્મની અંદર ઘણું બધું એવું છે કે સામાન્ય ઓડિયન્સને કદાચ કનેક્ટ પણ ના કરી શકે, કેમ કે આ ફિલ્મ બધા જ ઓડિયન્સ માટે નથી. હું હજુ કહું છું, ફિલ્મમાં સારી વસ્તુ ઘણી બધી છે. જો ફિલ્મનું રાઇટિંગ જબરજસ્ત છે, ફિલ્મ ડિરેક્શન પણ અહીંયા સારું દેખાય છે. અમુક જગ્યાઓને બાદ કરતા અમુક જગ્યાએ ડિરેક્શનમાં આપણને એવું લાગે કે આ સીન આ રીતે કર્યો હોત તો જબરજસ્ત લાગત. 3 પાત્રો ફિલ્મની અંદર મેઇન છે: વત્સલ શેઠ, એલિસા અને જાનવી ચૌહાણ. બસ આ 3 પાત્રોની આસપાસ જ ફિલ્મ ફરે છે. પાર્થનું પાત્ર જે બતાવ્યું છે ફિલ્મની અંદર, વત્સલ શેઠ, એનું પાત્ર ક્યાંક ને ક્યાંક હજુ વધારે ડેવલપ થવું જોઈતું હતું એવું મને લાગે છે, કેમ કે એની બેક સ્ટોરી તો કંઈ બતાવી જ નથી. એલિસા અને જાનવી ચૌહાણના હાવભાવ આ ફિલ્મની અંદર તમે જોશો એટલે ખ્યાલ આવશે કે કોઈ તમે બોલિવૂડની ફિલ્મ કેમ કહું છું, કેમ કે એવું લાગતું જ નથી કે આ ગુજરાતી એક્ટર છે. અને એમના ચહેરાના એક્સપ્રેશન બધા જબરજસ્ત. શોકિંગ મુવમેન્ટ ઘણી બધી આવે છે ફિલ્મની અંદર, એમાં પણ એમનો ફેસના હાવભાવ આપણને દેખાય છે. ઓલ ઓવર જોવા જઈએ તો ફિલ્મમાં એન્ટરટેન કરે છે, અમુક જગ્યાએ લેક પણ કરે છે, પણ ઓલ ઓવર હું આ એકવાર ટ્રાય કરવા જેવી ફિલ્મ તો 100% કહીશ. ફિલ્મમાં સ્ટોરી પણ સારી છે, સ્ક્રીન પ્લે પણ સારો છે. ઓલ ઓવર વિઝ્યુઅલી ફિલ્મ જબરજસ્ત લાગે છે. ફિલ્મનું બીજીએમ ક્યાંક ક્યાંક વર્ક કરે છે, ક્યાંક નથી કરતું. સોંગ ફિલ્મમાં મને બહુ બિલો એવરેજ લાગ્યા. સોંગ મને બિલકુલ બી આ ફિલ્મની અંદર મજા ના આવી. વત્સલ શેઠે આ ફિલ્મની અંદર પૂરતો ન્યાય આપ્યો છે પાત્રને, પણ એમનું પાત્ર ક્યાંક ને ક્યાંક લખાણમાં ક્યાંક ને ક્યાંક મને મિસ્ટેક લાગી હોય એવું લાગે છે. બાકી એમની એક્ટિંગ અમુક જગ્યાએ તો એકદમ સુપર એક્ટિંગ લાગે છે. બહુ ઓછી જગ્યાઓ એવી છે કે જ્યાં એમની એક્ટિંગ પર થોડી આપણને નિરાશ થઈ શકાય. એલિસા અને જાનવી ચૌહાણ આ બંનેની હું સાથે જ વાત કરીશ, કેમ કે ફિલ્મમાં આ બંને એક સાથે જાય છે અને બંનેના પાત્રો એટલા મજબૂત રીતે લખ્યા છે ને ભાઈ, જબરજસ્ત રીતે પાત્રો લખ્યા છે. એમના ડાયલોગ પણ જબરજસ્ત છે. એટલે ઓલ ઓવર ફિલ્મમાં આ બંને પાત્રો જાન રેડે છે. સાથે ચિરાગ ભટ્ટ અને જય પંડ્યા પણ ફિલ્મની અંદર જોવા મળે છે. ચિરાગ ભટ્ટનું કામ અહીંયા નોટિસ કરવા જેવું છે ભાઈ. આવો રોલ આમને બીજા કોઈ ફિલ્મ માટે મળવો જોઈએ. સ્ટોરી ક્યાંક ને ક્યાંક ડેવલપ કરવામાં થોડો સમય લે છે, પ્લસ ઇન્ટરવલ પછી ક્યાંક ને ક્યાંક ફિલ્મ ડાઉન થતી જાય છે. ક્લાઇમેક્સમાં જે ફિલ્મ ઉપર આવી જોઈએ એકદમ, એ નથી આવતી. ત્યાં આપણે થોડું નિરાશ થવાય છે. ઓલ ઓવર ફિલ્મ વન ટાઈમ વોચ તો છે જ. નેગેટિવ પોઈન્ટમાં મેઇન પોઈન્ટ તો છે વાર્તા થોડી ધીમી ચાલે છે, પ્લસ અમુક જગ્યાએ એક્ટિંગમાં પણ આપણને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક હજુ નથી બરાબર થઈ રહી. લાસ્ટમાં ક્લાઇમેક્સ આપણને ફિલ્મમાં વધારે નિરાશ કરે છે. મને તો પર્સનલી ક્લાઇમેક્સે વધારે નિરાશ. જે રીતની ફિલ્મ ચાલી રહી હતી અને જે રીતની ચાલતી હતી એ પ્રમાણે મેં આવો ક્લાઇમેક્સ ફિલ્મનો નહોતો ધાર્યો. મને તો ઓલરેડી ફિલ્મ સમજાઈ ગઈ છે.
દર્શકોને હવે સમજાય છે કે નહીં? જો તમે આ ફિલ્મ જોઈ હોય તો તમને આ ફિલ્મ સમજાય છે કે નહીં? મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. સિનેમા શો તરફથી આ ફિલ્મને 3 સ્ટાર નહીં. આ ફિલ્મમાં ડાયમંડની વાત જ છે ભાઈ, એટલે આ વખતે 3 ડાયમંડ. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર.